છો બધા મજામાં? મારી યુટ્યુબ ચેનલ ડીજે વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે અમે સેમેસ્ટર 4ની અનુસ્નાતકની માર્કશીટ લેવા રાજકોટ જવાના છીએ. ક્યાં વાત કર રહે બાબા? તો સૌ પ્રથમ આપણે જાગીને તરત જ બ્રશ કરી લીધેલું, સરસ મજાના તૈયાર થઈને સવારમાં દૂધ અને રોટલી ખાઈને હું નીકળી પડ્યો રાજકોટ જવા માટે. તો સવારના 7 વાગ્યામાં રસ્તામાં કોઈ મને દેખાયું ન હતું અને ત્યારબાદ અમારા ગામનો છે મનારા પીર, ત્યાંથી હું ચાપે પહોંચી ગયો અને થોડી રાહ જોઈ ત્યાં સુધીમાં તો બસ પણ આવી ગઈ હતી અને બસમાં અમે ચડી ગયા હતા. બસમાં જોયું તો લગભગ મારા જ ગામમાંથી બસ ફૂલ થઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું હતું. થોડીક જ સીટો ખાલી હતી. ત્યારબાદ બસ ચાલુ થઈ ગઈ હતી અને અમે ભગુપુર પહોંચી ગયા હતા. ત્યાંની આ ભગુપુરની નદીમાં જે ડેમ બનાવેલો છે તેમાં થોડું પાણી હતું. ત્યારબાદ અમે કારોલ પહોંચ્યા અને કારોલ પહોંચતાની સાથે અમે ત્યાંથી લીંબડી પહોંચી ગયા હતા. આ લીંબડીનો પુલ છે જે લગભગ 100 વર્ષથી પણ વધારે જૂનો છે, જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલો હતો. ત્યારબાદ હું બસ સ્ટેન્ડે પહોંચવા આવ્યો જ હતો અને આ બસ સ્ટેન્ડે લીંબડીના બસ સ્ટેન્ડે પહોંચી ગયા અને ત્યાં હું રાજકોટના સ્ટેશને ઊભો રહી ગયો. લીંબડીમાં બસની જગ્યાએ સાયકલો પણ ફેરવવામાં આવે છે. રાજકોટની બસ આવી ગઈ હતી અને એમાં હું બેસી ગયો હતો. ત્યારબાદ મારે રાજકોટ છેક ન જવાનું હોવાથી સાયલાથી 2 મિત્રો સાથે આવવાના હતા, એટલે મેં ત્યાંથી સાયલા સુધીની ટિકિટ કપાવી લીધી હતી. અરે આ શું, 46 રૂપિયા ટિકિટ લઈ લીધી. ત્યારબાદ કાઠિયાવાડી ઢાબા ધ ટેસ્ટ ઓફ ભરૂચ અવધની હોટલે બ્રેક રાખવામાં આવેલો હતો 15 મિનિટનો અને ત્યાં ફ્રેશ થવા માટે સાથે નાસ્તા પાણી માટે હોલ્ડ રાખવામાં આવેલો હતો. ત્યાંથી પછી અમે નીકળી ગયેલા હતા. બસ અને થોડી જ વારમાં મારા મિત્રોના ગામ હું પહોંચવાનો જ હતો. ફાઇનલી અમે સાયલા પહોંચી ગયા છીએ અને મારા બંને મિત્રો દિનેશ અને ખ્યાલ, મિસ્ટર દિન્યો અને મિસ્ટર ખલ્લુ અમે ભેગા થઈ ગયા છીએ અને રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહ્યા છીએ. પણ બધી જ બસો આવતી હતી તે બધી ફૂલ થઈને આવતી હતી, એટલે એમાં અમારા દિનેશભાઈ તો બેવતા નહોતા, એટલે એમને બેવું ન ગમતું હતું. ઊભું રહેવું તો ગમે જ નહીં જરાય તે. એટલે પછી પરાયણે એક ફૂલ બસ હતી એમાં અમે બેસી ગયા અને નીકળી પડ્યા. 3ની ટિકિટ કપાવી. શૂટ આ છે અમારા ખ્યાલભાઈ અને દિનેશભાઈ. ત્યાંથી અમે ચોટીલા પહોંચી ગયા હતા અને માં ચામુંડમાનો ડુંગર દેખાઈ રહ્યો હતો. અમે ત્યાંથી દર્શન કર્યા હતા બસમાં બેસીને જ, અને બસ ત્યાં ઊભી રહી ગઈ હતી પેસેન્જરને લેવા માટે. અને ત્યાંથી અમે નીકળી પડ્યા રાજકોટ જવા માટે. તો ફાઇનલી અમે રાજકોટ પહોંચી ગયા છીએ અને રાજકોટ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને ત્યાંથી અમે એન્ટર થવાના છીએ. ત્યારબાદ બસ રાજકોટમાં પહોંચી ગઈ હતી અને આ છે આપણો બાબા આંબેડકર પુલ. આપણા ખ્યાલને રાજકોટમાં આવીને ખુશીથી રહેવાતું ન હતું અને એ હસતા બસ સ્ટેન્ડમાં ચાલી રહ્યા છે. જુઓ તો. પછી બસ સ્ટેન્ડમાંથી અમે રાજકોટ બસ સ્પોટ ત્યાંથી અમે બહાર નીકળ્યા અને ત્યારબાદ અમે રિક્ષાવાળા એ અમને ભાડાનું પૂછ્યું, પણ અમે ત્યાં ભાડું ભરીને ગયા નહીં. ત્યાંથી આવી ગયા અમે ત્રિકોણબાગ અને ત્રિકોણબાગથી અમારી 1 નંબરની બસમાં જવા માટે તૈયાર થઈ ગયા. અને આ છે અમારા ખ્યાલભાઈ જે આગળ ચડી રહ્યા છે. આગળ જઈને અમને સૌથી વધુ છેલ્લે બેસવું વધારે ગમે એટલે અમે સૌ છેલ્લે બેસી ગયા હતા. તો ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. થોડી વાર બાદ આ અમારા બીજા મિત્રો આવી ગયા છે, ગણેશ અને રાજુ, જે બહુ જ ખુશ દેખાતા હતા. ઘણા દિવસો બાદ મળ્યા એટલે પછી તેઓ અમારી બાજુમાં આવીને બેસી ગયા અને અમને પણ ખૂબ જ આનંદ થતો હતો. અને આ બધી ગેંગ ભેગી થતી છે આપણી 5 લોકો. હજુ 5 લોકો બાકી છે. અરે આ શું, વાંદરાની જેમ આગળ બેસી ગયો છે.
તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અને આ છે અમારી જૂની અને જાણીતી લાઇબ્રેરી, જ્યાં અમે દરરોજ વાંચવા માટે આવતા હતા. ત્યાં પહોંચવાની સાથે જ અમને એક અલગ આનંદનો અનુભવ થાય છે, અને આ ભાઈ લોકો બધા ઉતરી રહ્યા છે, એ પણ આનંદની સાથે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણા બીજા બે ભાઈ આવી રહ્યા છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આપણું હાર્દિક સ્વાગત કરી રહી છે. વાત તો સહી હે. અને આ બધા ભાઈ લોકો ભેગા થઈ રહ્યા છે, અને અમારા બે ભાઈ લોકો આવી રહ્યા છે, જે વિપુલ છે અને હિતેશ, જે એકબીજાને મળીને ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે, અને મજાક અને મસ્તીની સાથે બધા ભાઈ લોકો જઈ રહ્યા છે અમારા ડિપાર્ટમેન્ટ બાજુ. અને સૌ આનંદ અને ઉલ્લાસ સાથે ઘણા ટાઈમ પછી ભેગા થયા છીએ. અને આ છે અમારો ડિપાર્ટમેન્ટનો બહારનું બેકગ્રાઉન્ડ. અમારા ડિપાર્ટમેન્ટનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી, મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન. અહીંયા પહોંચનારની સાથે જ અમને આનંદનો અનુભવ થાય છે, અને આ ભાઈ લોકો તડકાને કારણે ખૂબ જ તરસા થઈ ગયા હતા. क्या बात कर रहे रे बाबा? અને ત્યાંનો અમારો આ ડિપાર્ટમેન્ટ, અહીંયા છે અમારા અધ્યક્ષની ઓફિસ, કાર્યાલય. અને જોઈએ તો આ છે અમારો સેમેસ્ટર 4નો ક્લાસરૂમ, જ્યાં અમે 2 વર્ષ અહીં વિતાવ્યા હતા. અને આ છે અમારો ડિપાર્ટમેન્ટનો બગીચો, જેમાં અમે સૌ સાથે મળીને નાસ્તો કરતા હતા અને રમતો રમતા હતા અને મોજ અને મસ્તી કરતા હતા. અને અત્યારે પણ મસ્તી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો ફાઇનલી અમે માર્કશીટ લઈને હર તરફ વળી નીકળ્યા હતા. પણ મારે હોસ્ટેલેથી થોડોક સામાન ઘરે લાવવાનો બાકી રહી ગયો હતો, તો અમે ચાલ્યા પડ્યા સમરસ હોસ્ટેલે. સમરસ હોસ્ટેલે પહોંચતાની સાથે જ અમારા દિનેશભાઈને ગોળો ખાવાનું મન થઈ ગયું, એટલે દિનેશભાઈ રહ્યા અમારે ગોળો લેવા ગયા હતા, અને ગોળો લાવીને અમે બંને ખાઈ રહ્યા હતા અને ખૂબ મોજ અને મસ્તી કરી રહ્યા. ત્યારબાદ હોસ્ટેલેથી બે મિત્રોએ અમને સામાન લઈ દીધો, અને ત્યાંથી અમને સામાન લઈ દીધા પછી અમે તેને લઈને યુનિવર્સિટી બસ સ્ટેન્ડે બેસી ગયા, અને ખૂબ જ પરસેવો વળી ગયો હતો. ત્યારબાદ અમે ત્યાંથી રવાના થઈ ગયા ઘર તરફ, અને ઘર તરફ જતાની સાથે જ અમારે સૌપ્રથમ રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચવું જરૂરી છે. ત્યાં સુધીમાં તો અમારા દિનેશભાઈ થાકી પણ ગયા હતા, અને અમારા ખ્યાલભાઈ રહ્યા એમના માસીના ઘરેથી પાછા પણ આવી ગયા હતા, અને સામાન જોઈને એ તો હચમચી ગયા. ત્યાંથી અમે ફાઇનલી બસમાં બેસીને રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચી ગયા હતા, અને અમારા દિનેશભાઈને લાગી હતી બહુ ભૂખ, એટલે હું લઈ આવ્યો સોડા અને થોડાક પડીકા. તો થોડી રાહ જોવાની સાથે જ અમારી બસ આવી ગઈ હતી, અને અમે બસમાં બેસી ગયા હતા, અને અમે નીકળી પડ્યા ઘર તરફ. આ છે ગ્રીન લાઇન ચોકડી, અને ત્યાંથી અમે બાય બાય રાજકોટ કહીને રવાના થઈ ગયા. રસ્તામાં આ અમારા રાજકોટ લીંબડીનો રસ્તો છે, જે સરસ મજાનો હાઈવે નંબર 8 તરીકે જાણીતો છે. આ રસ્તામાં રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે, જેનો અમને ગર્વ છે. ત્યાં થોડુંક ટ્રાફિક પણ હતું. ત્યાંથી આગળ જતાં અમે ચોટીલા પાછા પહોંચી ગયા હતા, અને ત્યાંથી અમે મા ચામુંડમાના દર્શન કરીને પાછા ઘર તરફ રવાના થઈ ગયા હતા. અને અમારા આ ખ્યાલભાઈ કોઈ સાથે હસતા હસતા વાત કરી રહ્યા હતા, એનો મતલબ કુછ તો ગડબડ છે. સમજી ગયા. ત્યારબાદ અમારા ખ્યાલભાઈ છે, એમનું ગામ સાયલા આવી ગયું હતું, એટલે એ જઈ રહ્યા હતા ઘરે. અને હું ત્યાંથી લીંબડી જવા માટે નીકળી પડ્યો, પણ રસ્તામાં હોલ્ડ આવી ગયો, અને હોલ્ડ આવવાની સાથે હું લીંબડી પહોંચી ગયો, અને લીંબડીથી મારો ભાઈ મને લેવા આવ્યો હતો, અને લીંબડીથી અમે બાઇકમાં બેસી ગયા હતા. તો રસ્તામાં જોયું તો ખૂબ જ એવું અંધારું હતું. તો અંધારામાં ખબર જ ન પડી કે ક્યારે ઘર આવી ગયું. તો ફાઇનલી હું અમારા ઘરે પાછો પહોંચી ગયો છું, અને ફરી મળીશું આપણે બીજા વ્લોગમાં. થેન્ક યુ માય ઓલ ફ્રેન્ડ્સ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ
શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો.